તારા જેવી સ્વાર્થી અને મતલબી સ્ત્રી મેં મારી આખી જિંદગીમાં નથી જોઈ. તું મારી સગીમાની જગ્યા ક્યારેય નહીં લઈ શકે, ક્યારેય નહીં. રિયાનો ગુસ્સાથી ભરેલો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. સામે ઊભેલી મીરાની આંખોમાં આંસુ તરવરી રહ્યા હતા, પણ તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. તેણે એક પણ શબ્દ બોલ્યા વગર પોતાનું માથું નીચે ઝુકાવી દીધું. રિયાએ ક્રોધમાં આવીને ટેબલ પર પડેલો પોતાની સગીમાનો ફોટો ફ્રેમ સાથે જમીન પર પછાડ્યો. કાચના ટુકડાઓ આખા રૂમમાં વિખરાઈ ગયા, પણ અહીં કાચના ટુકડા કરતાં વધારે બીજું કંઈક તૂટ્યું હતું. આ એ જ દિવસ હતો જેણે રિયાની આખી જિંદગી હંમેશ માટે બદલી નાખવાની હતી. તમને થતું હશે કે એવું તે શું બન્યું કે એક દીકરીએ પોતાની સાવકી માનું આટલું હદે ખરાબ રીતે અપમાન કર્યું. અને એનાથી પણ મોટો સવાલ એ છે કે પછી એવું તે શું થયું જેને જોઈને રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મિત્રો, આ વાર્તા સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. તમને પણ લાગશે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી. ચાલો જાણીએ આ ઘટના વિશે. વાર્તાની શરૂઆત થાય છે રિયાથી. રિયા 22 વર્ષની એક ખૂબસૂરત અને હોશિયાર છોકરી હતી. જ્યારે તે માત્ર 15 વર્ષની હતી ત્યારે તેની સગીમાં આરતીનું એક ગંભીર બીમારીમાં અવસાન થયું હતું. પોતાની માના ગયા પછી રિયા સાવ એકલી પડી ગઈ હતી અને અંદરથી તૂટી ગઈ હતી. તેના પિતા સમીરભાઈએ પોતાની દીકરીને મા અને બાપ બંનેનો પ્રેમ આપવાની પૂરી કોશિશ કરી, પણ એક માણસ માટે નોકરી અને ઘર બંને સંભાળીને બે ભૂમિકા ભજવી બહુ અઘરી હોય છે. આખરે સગા સંબંધીઓના દબાણ અને ઘરમાં એક સ્ત્રીની જરૂરિયાતને લીધે સમીરભાઈએ મીરા નામની એક વિધવા સ્ત્રી સાથે બીજા લગ્ન કર્યા. મીરા સ્વભાવે ખૂબ જ શાંત, પ્રેમાળ અને સમજદાર હતી, પણ રિયાના મનમાં તો સમાજની વાતો સાંભળીને પહેલેથી જ એવું ઘર કરી ગયું હતું કે સાવકીમાં હંમેશા સ્વાર્થી અને ખરાબ જ હોય છે. મીરા જ્યારે આ ઘરમાં આવી ત્યારે તેણે પહેલા જ દિવસથી રિયાને પોતાની સગી દીકરીની જેમ સાચવવાની શરૂઆત કરી. મીરા સવારે વહેલી ઉઠી જતી, રિયાને ભાવતું જમવાનું બનાવતી, તેની કોલેજની બેગ તૈયાર કરવી, તેના રૂમની સફાઈ કરવી અને તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખવું. આ બધું મીરા ખુશી ખુશી કરતી હતી, પણ રિયાને આ બધું એક નાટક જ લાગતું હતું. તેને એમ જ લાગતું કે મીરા આ બધું માત્ર તેના પિતાની નજરમાં સારી દેખાવા અને આ ઘરની સંપત્તિ પર પોતાનો હક જમાવવા માટે કરી રહી છે. રિયા વારંવાર મીરાને ટોણા મારતી, ક્યારેક તેનું બનાવેલું જમવાનું ગુસ્સામાં ડસ્ટબિનમાં ફેંકી દેતી, તો ક્યારેક મહેમાનોની સામે તેનું અપમાન કરી દેતી. પણ મીરા ક્યારેય સામી દલીલ નહોતી કરતી. તે માત્ર એટલું જ વિચારતી કે આ દીકરીએ પોતાની માં ગુમાવી છે એટલે તેનો ગુસ્સો વ્યાજબી છે. તે ચૂપચાપ બધું સહન કરી લેતી અને આંસુ લૂછીને ફરીથી ઘરના કામમાં લાગી જતી. સમીરભાઈ આ બધું જોતા તેમને અંદરથી ખૂબ દુઃખ થતું, પણ તેઓ રિયાને કડકાઈથી કંઈ કહી શકતા નહોતા, કારણ કે તેઓ જાણતા હતા કે રિયા હજી પોતાની સગીમાને ભૂલી શકી નથી. દિવસો વીતતા ગયા અને રિયાનો ગુસ્સો મીરા પ્રત્યે ઓછો થવાને બદલે વધતો ગયો. એક દિવસ રિયાની કોલેજમાં તેનો એક મોટો વિદાય સમારંભ હતો. રિયાને તેમાં એક ખાસ ડ્રેસ પહેરવાનો હતો. એ સુંદર ડ્રેસ રિયાની સગી માએ તેના પોતાના હાથે સીવડાવીને છેલ્લે ભેટમાં આપ્યો હતો, પણ એ ડ્રેસની સિલાઈ એક બાજુથી થોડી ફાટી ગઈ હતી. રિયાને ખબર નહોતી કે એને કઈ રીતે ઠીક કરવો અને તે નિરાશ થઈને સૂઈ ગઈ. મીરાએ આ જોયું. તેણે રાતના સમયે જ્યારે આખું ઘર સૂઈ રહ્યું હતું ત્યારે જાગીને પોતાના હાથેથી એ ડ્રેસને એટલી સુંદર રીતે અને બારીકાઈથી સીવી દીધો કે જાણે એ નવો જ હોય. સવારે જ્યારે રિયાએ એ ડ્રેસ જોયો ત્યારે તે ખુશ થવાને બદલે ભડકી ઉઠી. તેને લાગ્યું કે મીરાએ તેની માની છેલ્લી નિશાનીને બગાડવાની કોશિશ કરી છે. તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેણે મીરાને ડ્રોઈંગ રૂમમાં બોલાવી અને જોર જોરથી બૂમો પાડવા લાગી, તને મારી વસ્તુઓને હાથ લગાવવાનો અધિકાર કોને આપ્યો? તું શું સાબિત કરવા માંગે છે કે તું મારી માં કરતાં વધારે સારી છે? મીરાએ 2 હાથ જોડીને રડમસ અવાજે કહ્યું, બેટા, મેં તો બસ તારો ડ્રેસ સીવવાની કોશિશ. ચૂપ રહે, મને બેટા કહેવાની હિંમત પણ ના કરતી. તું માત્ર એક સાવકી માં છે અને એ જ રહીશ. આ ઘર, મારા પિતા અને હું
અમે તારા માટે માત્ર એક બેંક છીએ જ્યાંથી તારે પૈસા જોઈએ છે. રિયાએ ગુસ્સામાં આવીને એવું કહી દીધું જે તેણે ક્યારેય નહોતું કહેવું જોઈતું. એ જ સમયે સમીરભાઈ ત્યાં આવી પહોંચ્યા. તેમણે રિયાનો હાથ પકડીને તેને અટકાવવાની કોશિશ કરી, પણ રિયા આજે કોઈનું સાંભળવા તૈયાર નહોતી. તેણે મીરાને એવા કડવા અને અપમાનજનક શબ્દો કહ્યા જેણે મીરાના હૃદયને ચીરી નાખ્યું. આ બધું સાંભળીને મીરા કંઈ પણ બોલ્યા વગર આંખોમાં આંસુ સાથે ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. રિયા ભારે પગલે અને ગુસ્સાથી ભરેલા મન સાથે ઘરની બહાર નીકળી ગઈ. તે સીધી પોતાની કોલેજની ફેરવેલ પાર્ટીમાં પહોંચી. પાર્ટીમાં ખૂબ જ સારો માહોલ હતો. સંગીત વાગી રહ્યું હતું અને બધા મિત્રો ખુશ હતા. રિયાના બધા મિત્રો તેના ડ્રેસના ખૂબ વખાણ કરી રહ્યા હતા. ડ્રેસ ખરેખર તેના ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. પાર્ટીમાં રિયાની સૌથી ખાસ મિત્ર નિશા તેની પાસે આવી. નિશાએ રિયાના ડ્રેસને ધ્યાનથી જોયો અને કહ્યું, વાહ રિયા, આજે તો તું કઈ પરી જેવી લાગે છે. અને આ ડ્રેસની સાઈડમાં જે નવી સિલાઈ કરી છે ને, એ તો એકદમ પરફેક્ટ છે. કોઈ કહી જ ના શકે કે આ ડ્રેસ ફાટી ગયો હશે. ખરેખર આવું બારીકાઈ કામ તો કોઈ એવી જ વ્યક્તિ કરી શકે જેના હૃદયમાં તારા માટે ખૂબ જ પ્રેમ અને ફિકર હોય. આ શબ્દો સાંભળતા જ રિયા થોડીવાર માટે એકદમ શૂન્ય થઈ ગઈ. તેની આંખો સામે સવારે બનેલી ઘટના અને મીરાનો રડતો ઉદાસ ચહેરો તરવરી ઉઠ્યો. તેને યાદ આવ્યું કે કેવી રીતે મીરાએ રાતભર જાગીને તેનો આ ડ્રેસ સીવ્યો હતો. પણ અહંકાર અને નફરતના નશામાં રિયાએ તરત જ એ વિચાર પોતાના મનમાંથી કાઢી મૂક્યો. તેણે જાતને સમજાવી કે મીરાએ આ બધું માત્ર દેખાડો કરવા માટે જ કર્યું હતું. પાર્ટી પૂરી થયા પછી મોડી સાંજે રિયા ઘરે પાછી ફરી. રસ્તામાં તે એ જ વિચારતી હતી કે ઘરે જઈશે એટલે મીરાએ તેના પિતા સમીરભાઈને બધી જ વાતનું મીઠું મરચું ભંભરાવીને કહી દીધું હશે. પિતા ગુસ્સામાં હશે અને તેને મોટો ઠપકો આપશે. રિયા પણ સામે લડવાની અને દલીલો કરવાની પૂરી તૈયારી સાથે જ ઘરમાં પ્રવેશી. પણ ઘરમાં પ્રવેશતા જ રિયાને કંઈક અજીબ લાગ્યું. ઘરનો માહોલ સાવ અલગ જ હતો. ઘરમાં એકદમ બેકાર શાંતિ છવાયેલી હતી. ડ્રોઈંગ રૂમમાં અંધારું હતું. રોજ સાંજે રસોડામાંથી આવતી તાજા જમવાની મીઠી સુગંધ આજે ગાયબ હતી. આખો દિવસ ઘરમાં ચાલતા કામનો અવાજ સાવ બંધ હતો. રિયાએ ડરતા ડરતા લાઇટ ચાલુ કરી. પપ્પા, ઓ પપ્પા, તેણે સાથ પાડ્યો, પણ સામેથી કોઈ જ જવાબ ન મળ્યો. સામાન્ય રીતે સમીરભાઈ આ સમયે ઘરે જ હોય છે અને મીરા રસોડામાં હોય છે. રિયા દોડીને પોતાના પિતાના રૂમમાં ગઈ, પણ ત્યાં કોઈ નહોતું. પછી તે મીરાના રૂમ તરફ આગળ વધી. મીરાના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. રિયાએ ધડકતા આઈએ અંદર જોયું. રૂમની હાલત જોઈને રિયાના હોશ ઉડી ગયા. રૂમમાં બધો જ સામાન વેરવિખેર પડ્યો હતો. મીરાની રોજિંદી દવાઓની બોટલ નીચે જમીન પર પડેલી હતી અને પાણીનો ગ્લાસ ઢોરાયેલો હતો. ટેબલ પર એક ડાયરી ખુલ્લી પડી હતી. આ દ્રશ્ય જોઈને રિયાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને અંદરથી કંઈક અમંગળ થવાનો અહેસાસ થવા લાગ્યો. તેણે ધ્રુજતા હાથે તરત જ પોતાના પિતાને ફોન લગાવ્યો. 2-3 લાંબી રિંગ વાગ્યા પછી સમીરભાઈએ ફોન ઉપાડ્યો. તેમનો અવાજ એકદમ ભારે, થાકેલો અને રડમસ હતો. રિયા, બેટા તું ઘરે આવી ગઈ? સમીરભાઈએ ધીમા અવાજે પૂછ્યું. હા પપ્પા, હું ઘરે છું, પણ તમે ક્યાં છો? અને આ મીરા ક્યાં છે? ઘરમાં બધું આમ વેરવિખેર કેમ છે? રિયાએ ગભરામણ સાથે એક સાથે ઘણા સવાલો પૂછી લીધા. સમીરભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળીને રિયાના પગ નીચેથી જમીન ખસી ગઈ. બેટા, અમે સિટી હોસ્પિટલના આઈસીયુ વોર્ડની બહાર છીએ. સવારે તારા ગયા પછી મીરા અચાનક છાતીમાં દુખાવો પડતા જમીન પર ઢળી પડી હતી. હું એને તાત્કાલિક હોસ્પિટલ લાવ્યો છું. ડૉક્ટર કહે છે કે એની હાલત બહુ નાજુક છે. એને મોટો હાર્ટ એટેક આવ્યો છે. સમીરભાઈ આગળ કંઈ બોલી ન શક્યા અને ફોન પર જ ધ્રુસકે રડવા લાગ્યા. રિયાના હાથમાંથી ફોન નીચે પડી ગયો. જે મીરાને તે સવાર સુધી નફરત કરતી હતી, જેને તેણે બેફામ શબ્દો કહ્યા હતા, એ જ મીરા અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. રિયાને સમજાયું નહીં કે શું કરવું. તે આંસુ સાથે દોડતી ઘરની બહાર નીકળી અને ટેક્સી પકડીને સીધી હોસ્પિટલ પહોંચી. હોસ્પિટલની લોબીમાં
સમીરભાઈ દિવાલના ટેકે માથું પકડીને નિરાશ થઈને બેઠા હતા. રિયા દોડીને તેમની પાસે ગઈ. પપ્પા, શું થયું છે એને? એ ઠીક તો થઈ જશે ને? સમીરભાઈએ આંચું લૂંટતા રિયાની સામે જોયું. તેમની આંખોમાં એક અજીબ પીડા હતી. તેમણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને રિયાના હાથમાં મૂક્યો. બેટા, આ કાગળ મને મીરાના રૂમમાંથી મળ્યો છે. આમાં એવું કંઈક છે જે તારે જાણવું બહુ જરૂરી છે. મીરાએ આપણા બંનેથી એક બહુ મોટી વાત છુપાવી હતી. રિયાના હાથમાં રહેલો એ કાગળ જાણે કોઈ સામાન્ય કાગળ નહીં, પણ ધગધગતો અંગારો હોય. એ કાગળમાં એક મેડિકલ રિપોર્ટ હતો અને તેની બરાબર નીચે મીરાના પોતાના અક્ષરે લખેલો એક નાનકડો પત્ર હતો. રિયાએ ધ્રુજતા હાથે અને ભીની આંખે એ પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારી વાલી દીકરી રિયા, મને ખબર છે કે તું મને તારી સગીમાં નથી માનતી, પણ મેં પહેલા દિવસથી તને મારી પોતાની દીકરી જ માની છે. બેટા, જ્યારે મારા લગ્ન તારા પપ્પા સાથે થયા એ પહેલાં જ મને ખબર પડી ગઈ હતી કે મને હૃદયની એક ગંભીર બીમારી છે. ડૉક્ટરે મને સ્પષ્ટ કહી દીધું હતું કે મારી પાસે જીવવા માટે બહુ ઓછો સમય બચ્યો છે. હું ઈચ્છતી હોત તો હોસ્પિટલના બિછાને પડીને મારી છેલ્લી ઘડીઓ ગણી શકતી હોત, પણ મારા પોતાના કોઈ સંતાન નહોતા અને હું એક મા બનવાની તડપ અનુભવતી હતી. જ્યારે તારા પપ્પાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મને તારા વિશે જાણવા મળ્યું. મને થયું કે એક એવી દીકરી જેણે પોતાની મા ગુમાવી છે તેને મારા બાકી બચેલા શ્વાસ અને મારો બધો જ પ્રેમ આપી દઉં. મેં તારા પપ્પાથી પણ મારી આ બીમારીની ગંભીરતા છુપાવી હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારી બીમારીની દયા ખાઈને કોઈ મારી સાથે સંબંધ જોડે. આટલું વાંચતા જ રિયાની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. તેના ગળામાંથી ડૂસકા નીકળવા લાગ્યા. બેટા, તું મારા પર ગુસ્સો કરે છે, એમાં તારો કોઈ વાંક નથી. હું જાણું છું કે તારી સગીમાની જગ્યા કોઈ ન લઈ શકે, પણ કાલે રાત્રે જ્યારે મેં તારો ડ્રેસ ફાટેલો જોયો ત્યારે મને છાતીમાં ખૂબ જ દુખાવો થતો હતો. દવા લીધા પછી પણ મને સારું નહોતું લાગતું. ડૉક્ટરે પણ સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું હતું, પણ મને થયું કે કાલે તારી કોલેજનો આટલો મોટો દિવસ છે, મારી દીકરીનો ચહેરો ઉદાસ ન રહેવો જોઈએ, એટલે મેં દુખાવો સહન કરીને પણ એ ડ્રેસ સીવી દીધો. સવારે જ્યારે તે મારા પર ગુસ્સો કર્યો ત્યારે મને એ વાતનું દુઃખ નહોતું કે તે મારું અપમાન કર્યું, પણ એ વાતનું દુઃખ હતું કે હું તને મારી સાચી લાગણી સમજાવી ન શકી. કદાચ મારો સમય હવે પૂરો થઈ રહ્યો છે. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજે, મારી વાલી દીકરી. રિયા પત્ર વાંચીને જમીન પર બેસી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. તેનો અવાજ હોસ્પિટલની શાંત લોબીમાં ગુંજી રહ્યો હતો. મેં આ શું કરી નાખ્યું? મેં કેટલી મોટી ભૂલ કરી છે? તે પોતાની જાતને કોસવા લાગી. તેને એ બધા દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે મીરા તેના માટે પ્રેમથી જમવાનું બનાવતી અને રિયા તેને ડસ્ટબિનમાં ફેંકી દેતી. જે સ્ત્રી પોતાના જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહી હતી, જે સ્ત્રીએ પોતાના અસંખ્ય દર્દની પરવા કર્યા વગર તેને માત્ર ને માત્ર પ્રેમ જ આપ્યો, એ જ સ્ત્રીને તેણે કેટલી બધી નફરત આપી. રિયાને સવારની પોતાની એક એક કડવી વાત યાદ આવી રહી હતી અને એ વાતો જાણે તેના હૃદયમાં સોયની જેમ ભોકાઈ રહી હતી. સમીરભાઈએ રિયાને પોતાના ગળે વળગાડી અને બંને બાપ દીકરી ચોધાર આંસુએ રડી પડ્યા. રિયાને હવે સમજાઈ ગયું હતું કે મીરા કોઈ સ્વાર્થી સ્ત્રી નહોતી, પણ એક સાક્ષાત દેવી હતી જે પોતાનું દર્દ છુપાવીને બીજાને ખુશી આપવા આવી હતી. રિયા બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મને બસ એક તક આપી દે. મારે મારી માની માફી માંગવી છે. મારે એને કહેવું છે કે હું પણ એને બહુ પ્રેમ કરું છું. ત્યાં જ અચાનક આઈસીયુનો દરવાજો ખુલ્યો. અંદરથી ડૉક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો એકદમ ગંભીર અને ઉદાસ હતો. તેમણે પોતાનું માથું નીચું કરી દીધું અને ઊંડો શ્વાસ લીધો. રિયા અને સમીરભાઈ દોડીને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરનો ચહેરો એકદમ ઉદાસ હતો. તેમણે ઊંડો શ્વાસ લઈને અત્યંત ભારે અવાજે કહ્યું, સમીરભાઈ, અમે પૂરી કોશિશ કરી, પણ એમનું હૃદય હવે સાથ નથી આપી રહ્યું. એમની હાલત ખૂબ જ નાજુક છે અને હવે એમના બચવાની કોઈ જ આશા દેખાતી નથી. એમની પાસે હવે માત્ર ગણતરીની મિનિટો જ બચી છે. તમે લોકો અંદર જઈને એમને છેલ્લી વાર મળી શકો છો.
આ શબ્દો સાંભળતા જ રિયા કંઈ પણ વિચાર્યા વગર સીધી આઈસીયુ રૂમ તરફ દોડી. રૂમનો દરવાજો ખુલતા જ અંદરનું દ્રશ્ય જોઈને તેના હૃદયના ટુકડા થઈ ગયા. રૂમમાં માત્ર મશીનોનો અવાજ આવી રહ્યો હતો. મીરા એક સફેદ બેડ પર સાવ નિસ્તેજ હાલતમાં સૂતી હતી. તેના ચહેરા પર ઓક્સિજન માસ્ક લગાવેલો હતો અને હાથમાં ઘણી બધી નળીઓ જોડાયેલી હતી. જે મીરા સવારે જ પોતાના દર્દને છુપાવીને આખા ઘરનું કામ હસતા મોઢે કરી રહી હતી, તે અત્યારે સાવ બેજાન જેવી પડી હતી. તેનો ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. રિયા ધીમા અને ધ્રુજતા પગલે મીરાના બેડ પાસે ગઈ અને ત્યાં જ ઘૂંટણભેર જમીન પર બેસી ગઈ. તેણે મીરાનો ઠંડો પડી ગયેલો હાથ પોતાના હાથમાં લીધો અને તેને પોતાના ગાલ સાથે લગાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રિયાના ગરમ આંસુ મીરાના હાથ પર પડી રહ્યા હતા. માં, ઓ માં, આ એ જ શબ્દ હતો જે સાંભળવા માટે મીરાના કાન આટલા મહિનાઓથી તરસી રહ્યા હતા. માં શબ્દ સાંભળતા જ મીરાના શરીરમાં જાણે એક નવી ચેતના આવી ગઈ. તેની બંધ આંખોની પાપણોમાં થોડી હલનચલન થઈ. તેણે ખૂબ જ મહેનત કરીને ધીમેથી પોતાની આંખો ખોલી. પોતાની સામે રિયાને ચોધારે આંસુએ રડતી જોઈને મીરાની આંખોમાં પણ પાણી આવી ગયા. તેણે પોતાના કમજોર હાથ ઊંચો કર્યો અને રિયાના માથા પર વહાલથી ફેરવ્યો. પછી તેણે આંખોના ઈશારાથી સમીરભાઈને ઓક્સિજન માસ્ક થોડો ખસેડવા કહ્યું. સમીરભાઈએ રડતા રડતા માસ્ક થોડો નીચે કર્યો. મીરાએ ખૂબ જ ધીમા અને તૂટતા અવાજે કહ્યું, રડ નહીં મારી દીકરી, તારા સુંદર ચહેરા પર આંસુ જરાય સારા નથી લાગતા. રિયાએ મીરાનો હાથ કસીને પકડી લીધો અને બોલી, મને માફ કરી દે માં, પ્લીઝ મને માફ કરી દે. હું કેટલી પાગલ હતી જે તારો પ્રેમ સમજી ના શકી. મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. તે તારો જીવ જોખમમાં મૂકીને મારા માટે આટલું બધું કર્યું અને મેં બદલામાં તને માત્ર કડવા શબ્દો અને નફરત જ આપી. મને તો સજા મળવી જોઈએ, પણ પ્લીઝ તું મને આમ છોડીને ના જા. હવે હું ક્યારે તને હેરાન નહીં કરું. તું જે કહીશ એ બધું માનીશ. બસ તું એકવાર સાજી થઈને ઘરે પાછી આવી જા માં. મીરાના ચહેરા પર અત્યંત દર્દ વચ્ચે એક મીઠી અને સંતોષથી મુસ્કાન આવી ગઈ. તેણે અટકતા અવાજે કહ્યું, ગાંડી, એમાં તારો કોઈ વાંક નહોતો. દરેક દીકરીને પોતાની સગીમાં વહાલી જ હોય. મને તો એ વાતની ખુશી છે કે મરતા પહેલાં મને મારી દીકરીનો પ્રેમ મળી ગયો. તે મને દિલથી માં કહીને બોલાવી. બસ હવે મારો જન્મ સફળ થઈ ગયો. મારું એક વચન માનીશ, તારા પપ્પાનું હંમેશા ધ્યાન રાખજે. આટલું બોલતા બોલતા મીરાનો શ્વાસ ફૂલવા લાગ્યો. તેને બોલવામાં અને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થવા લાગી. અચાનક તેની આંખો એકદમ મોટી થઈ ગઈ અને તેના મોંમાંથી એક ઊંડો ડૂસકો નીકળી ગયો. બાજુમાં રાખેલા હાર્ટ મોનિટરના મશીનમાં જે લીલી લાઇટો ઉપર નીચે થઈ રહી હતી તે અચાનક જ સીધી થવા લાગી અને આખા રૂમમાં એક સતત અને ભયાનક અવાજ ગૂંજી ઉઠ્યો. રિયા જોરથી બૂમ પાડી ઉઠી, માં. સમીરભાઈ પણ હેપતાઈ ગયા અને તેમણે તરત જ ડૉક્ટરને બૂમ પાડી. ડૉક્ટર અને નર્સો દોડતા અંદર આવ્યા અને તેમણે રિયા તથા સમીરભાઈને રૂમની બહાર કાઢ્યા. કાચની બહાર ઊભેલી રિયાની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. અંદર ડૉક્ટરો મીરાને હૃદયને ફરી ધડકતું કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા હતા. મશીન દ્વારા એક શોક આપ્યો, 2 વાર શોક આપ્યો, 3 વાર શોક આપ્યો. રિયાના કાપતા હોઠ સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, હે ભગવાન, મારી માને પાછી આપી દો. હું એના વગર નહીં જીવી શકું. મને મારી ભૂલ સુધારવાની બસ એક છેલ્લી તક આપી દો. સમીરભાઈ પણ દિવાલના ટેકે ઊભા રડી રહ્યા હતા. પણ ક્યારેક નસીબને કંઈક બીજું જ મંજૂર હોય છે. મશીનની પેલી સીધી લીલી લાઈન અને પેલો ડરામણો અવાજ હજુ પણ એવો ને એવો જ હતો. છેવટે મુખ્ય ડૉક્ટરના હાથ થંભી ગયા. તેમણે અત્યંત નિરાશાથી પોતાનું માથું હલાવ્યું અને નર્સને મશીનો બંધ કરવાનો ઇશારો કર્યો. ડૉક્ટર ધીમા અને ભારે પગલે આઈસીયુની બહાર આવ્યા. એમનો ઉદાસ ચહેરો જોઈને જ રિયાના હૃદયના ધબકારા વધી ગયા. તે સમજી ગઈ કે કંઈક બહુ જ ખરાબ થઈ ગયું છે. સોરી સમીરભાઈ, અમે અમારી પૂરી કોશિશ કરી લીધી, પણ અમે એમને ન બચાવી શક્યા.
એમનું હૃદય હવે કાયમ માટે બંધ પડી ગયું છે. ડૉક્ટરે ખૂબ જ ધીમા અવાજે કહ્યું. આ શબ્દો સાંભળતા જ રિયા જાણે અંદરથી સાવ નિર્જીવ થઈ ગઈ. તે પાગલની જેમ દોડીને આઈસીયુના રૂમમાં ગઈ. સામે મીરાના શાંત અને નિસ્તેજ ચહેરાને જોઈને રિયાએ પોતાના બંને હાથ વડે મીરાને જોરથી વળગી પડી. માં, ઓ માં, ઊભી થાને. તું આ મને એકલી છોડીને ના જઈ શકે. તે તો કહ્યું હતું ને કે તારો જન્મ સફળ થઈ ગયો. તો પછી આમાં અધવચ્ચે કેમ મારો સાથ છોડી દીધો? પ્લીઝ ઊભી થા. મારે તારા હાથનું બનાવેલું જમવું છે. મારે તારી સાથે બેસીને બહુ બધી વાતો કરવી છે. મને એકવાર માફ કરી દે માં. રિયાનો આક્રંદ આખી હોસ્પિટલમાં ગુંજી રહ્યો હતો. તેનો રડવાનો અવાજ એટલો કરુણ હતો કે ત્યાં ઊભેલી નસોની આંખોમાં પણ આંસુ આવી ગયા. જે મીરાને તે હંમેશા ધિક્કારતી હતી, જેને તેણે સવારે જ ઘરમાંથી કાઢી મૂકવાના મેણા માર્યા હતા. આજે એ જ મીરા માટે રિયાનું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. સમય ક્યારે કોઈની રાહ નથી જોતો અને હાથમાંથી સરકી ગયેલો સમય ક્યારે પાછો નથી આવતો. રિયાને હવે સમજાઈ રહ્યું હતું કે એણે શું ગુમાવ્યું છે. તેને એક એવો નિસ્વાર્થ પ્રેમ બીજી વાર મળ્યો હતો, પણ એ પોતાના અહંકાર અને નફરતની આડમાં એ પ્રેમને ઓળખી ન શકી. મીરાની અંતિમ વિધિ પૂરી થઈ ગઈ. સમીરભાઈ સાવ ભાંગી પડ્યા હતા, પણ રિયાની હાલત સૌથી ખરાબ હતી. તે આખો દિવસ પોતાના રૂમમાં પૂરાઈ રહેતી અને બસ મીરાનો જ વિચાર કર્યા કરતી. થોડા દિવસો વીતી ગયા. મીરાના ગયા પછી ઘર સાવ ખાલીખમ અને બેકાર થઈ ગયું હતું. રિયા હવે પહેલા જેવી નહોતી રહી. એ સાવ શાંત અને ગુમસુમ થઈ ગઈ હતી. જે ઘરમાં પહેલા એનો ગુસ્સાવાળો અને ચીડચીડો અવાજ ગૂંજતો હતો, ત્યાં હવે માત્ર શમશાન જેવી શાંતિ છવાયેલી રહેતી. એક દિવસ બપોરના સમયે રિયા ધીમા પગલે મીરાના રૂમમાં ગઈ. મીરાનો સામાન એવો ને એવો જ ગોઠવાયેલો પડ્યો હતો. તેની નજર મીરાના લાકડાના કબાટ પર પડી. રિયાએ કબાટ ખોલ્યું તો એમાં નીચેના ખાનામાં એક મોટું લાકડાનું બોક્સ પડેલું હતું. રિયાએ નીચે બેસીને ધ્રુતા હાથે એ બોક્સ બહાર કાઢ્યું અને તેને ધીમેથી ખોલ્યું. અંદર રાખેલી વસ્તુઓ જોઈને રિયાની આંખોમાં ફરી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એ બોક્સ કોઈ સામાન્ય બોક્સ નહોતું. એમાં મીરાનો આખો જીવ વસતો હતો. એ બોક્સમાં મીરાએ રિયા માટે દુનિયાભરનો પ્રેમ સાચવીને રાખ્યો હતો. બોક્સમાં સૌથી ઉપર રિયાના બાળપણથી લઈને કોલેજ સુધીના ફોટાઓનું એક સુંદર આલ્બમ હતું. મીરાએ ન્યૂઝપેપર અને મેગેઝિનમાંથી કાપીને સારી સારી વાનગીઓની રેસીપીની એક બુક બનાવી હતી, જેના પર લખ્યું હતું મારી રિયાને ભાવતી વાનગીઓ. એની નીચે બે સુંદર હાથથી ગૂંથેલા સ્વેટર હતા, જેના પર સ્ટીકર લગાડેલું હતું મારી ઢીંગલી માટે. પણ સૌથી નીચે જે વસ્તુ હતી તેણે રિયાના હૃદયને ચીરી નાખ્યું. ત્યાં એક નાનકડું લાલ રંગનું બોક્સ હતું, જેમાં સોનાની બે સુંદર બંગડીઓ હતી. એની સાથે એક નાની ચિઠ્ઠી હતી, જેમાં મીરાના અક્ષરે લખ્યું હતું મારા પતિ સમીર માટે. મને ખબર છે કે મારી બીમારીને કારણે હું રિયાના લગ્ન સુધી જીવિત નહીં રહું, પણ મેં ઘર ખર્ચમાંથી થોડા પૈસા બચાવીને મારી દીકરી માટે આ બંગડીઓ બનાવી છે. જ્યારે મારી રિયા દુલ્હન બનીને સાસરે જાય ત્યારે એને આ બંગડીઓ પહેરાવજો અને કહેજો કે એની આ મા એને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરતી હતી. આ વાંચીને રિયા બંગડીઓને છાતીએ વળગાડીને જોર જોરથી રડવા લાગી. જે મીરાને તે પોતાના પિતાના પૈસા વાપરવાવાળી અને સ્વાર્થી સમજતી હતી, એ મીરાએ તો પોતાની બધી જ બચત રિયાના ભવિષ્ય માટે વાપરી નાખી હતી. રિયાને હવે સંપૂર્ણપણે સમજાઈ ગયું હતું કે સાવકીમાં વિશેની સમાજની વાતો કેટલી ખોટી હોઈ શકે છે. મીરા સાવકીમાં નહીં પણ એક સગીમાં કરતાં પણ સવાઈ હતી. રિયાએ આંસુ લૂછ્યા અને એ જ દિવસે એક મોટો નિર્ણય લીધો. તેણે નક્કી કર્યું કે હવે તે ક્યારેય પોતાના પિતાને એકલા નહીં પડવા દે. તે મીરાના દરેક સપના પૂરા કરશે અને એવી રીતે જીવશે કે સ્વર્ગમાં બેઠેલી એની બંનેમાં એના પર ગર્વ અનુભવે. ધીમે ધીમે રિયાએ ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી. એ હવે પહેલા ગુસ્સાવાળી રિયા નહોતી રહી, પણ એક સમજદાર અને પ્રેમાળ દીકરી બની ગઈ હતી. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય કોઈના વિશે પહેલેથી જ ખરાબ વિચાર બાંધી લેવો જોઈએ નહીં. સંબંધોમાં માત્ર લોહીથી જ નથી બંધાતા,
પણ પ્રેમ, લાગણી અને સમર્પણથી બંધાય છે. ઘણીવાર આપણે આપણા અહંકાર અને ગુસ્સામાં એવો લોકોનું અપમાન કરી બેસીએ છીએ જેઓ આપણને સાચો પ્રેમ કરતા હોય છે. યાદ રાખજો, સમય અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા નથી આવતા. જે વ્યક્તિ તમારી કાળજી રાખે છે, તમને નિસ્વાર્થ પ્રેમ કરે છે, તેની સમયસર કદર કરી લેજો, નહીંતર સમય વીતી ગયા પછી આત્મા માત્ર પસ્તાવો જ રહી જશે. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો. આ વાર્તાને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ સુંદર બોધ જાણી શકે. તમને આ વાર્તામાં કયો પ્રસંગ સૌથી વધુ ગમ્યો? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, આવી જ અદ્ભુત, પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી વાર્તાઓ રોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.